નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીના નવા નિયમો આવી ગયા છે. આપણને ખ્યાલ છે. આપણે દરેક ક્વેશ્ચન ફરજિયાતપણે એટેમ્પ્ટ કરવાનો છે. આ વિડીયોમાં જીપીએસસી, પીએસઆઈ, બિન સચિવાલય જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા અંગ્રેજી ગ્રામરના પ્રશ્નોનો સમાવેશ કરીશું. જનરલી આપણને અંગ્રેજી ગ્રામરના વિવિધ ટોપિકના નિયમો ખ્યાલ હોય છે, પરંતુ જ્યારે તે પરીક્ષામાં આવે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કયા પ્રશ્નમાં જવાબ કયો આવશે. બધા જ જવાબો એક સરખા લાગતા હોય છે, કેમ કે આપણે તેનું એકચ્યુઅલ કારણ જાણતા નથી હોતા. તો આ વિડીયોમાં કયો જવાબ શા માટે આવ્યો, આ જવાબ જ કેમ આવ્યો તે આપણે સમજીશું, જેથી પીએસઆઈની નવી પેટર્ન મુજબ આપણે કોઈ પ્રશ્ન છોડવાનો કે તેનો ખોટો જવાબ આપવાનો પ્રશ્ન ન ઉદ્ભવે. સી હેઝ બીન સ્ટડિંગ ખાલી જગ્યા 2 hours. જો આપણે જોયું અહીં આગળ સી હેઝ બીન સ્ટડિંગ આપણે વાંચ્યું એટલે આપણને તાત્કાલિક ખ્યાલ આવી જશે કે આ વાક્ય છે એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર બે પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય. પહેલું તો ફોર અને બીજું સિન્સ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે પ્રેપોઝિશન્સ તો બેમાંથી એક જ આવશે, ટીલ અને ફોર્મ તો આવશે જ નહીં. હવે આ બેમાંથી હવે આપણે યાદ રાખવાનું કે અહીંયા પૂછ્યું છે 2 hours. 2 hours શું થયું? કુલ ટાઈમ થયો, કુલ પીરિયડ થયો. તો જ્યારે કુલ પીરિયડ દર્શાવાતો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. એટલે આ વાક્યમાં સાચો જવાબ આવશે ફોર. સી હેઝ બીન સ્ટડિંગ ફોર 2 years. તે 2 કલાકથી વાંચી રહી છે. પણ સિન્સનો ઉપયોગ ક્યારે થાય? કે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય, જેમ કે એવું આપેલું હોય કે સી હેઝ બીન સ્ટડી ખાલી જગ્યા 5 o'clock. 5 o'clock આપેલું હોય કે ખાલી જગ્યા કરીને પછી 1 January આપેલું હોય, આવું તેવું. એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, કામ જ્યારથી ચાલુ થયું છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો હોય ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીશું, અને કુલ પીરિયડ દર્શાવાતો હોય, કુલ સમય દર્શાવાતો હોય ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીશું. રાજા ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ બોય. એ, ધ, એન, નન. આના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ આર્ટિકલનો પ્રશ્ન છે. જ્યારે પણ આર્ટિકલનો પ્રશ્ન આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ વર્ડ સ્વર સાઉન્ડથી શરૂ થાય, સ્વરથી નહીં માત્ર, પણ સ્વર સાઉન્ડથી શરૂ થાય ત્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે, સ્વર સાઉન્ડથી. જેમ કે અહીંયા આગળ જુઓ HONEST. આમ તો આપણે વાંચીએ તેને હોનેસ્ટ કહેવાય, પણ એ હોનેસ્ટની અંદર એચ છે એ સાયલેન્ટ છે એટલે એને વંચાય છે ઓનેસ્ટ. એટલે એનો સાઉન્ડ છે એ અ સાઉન્ડ આવે છે. AEIOU ગુજરાતીની અંદર કહીએ તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહો. આનાથી જો શરૂઆત થતી હોય ત્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય. એટલે આમાં જવાબ આવશે બી, એન આર્ટિકલ. હવે આપણે જોઈએ કે જ્યારે કોઈ વર્ડ વ્યંજનથી શરૂ થતો હોય, એટલે કે વર્ડ નહીં પણ વર્ડનો સાઉન્ડ વ્યંજનથી શરૂ થતો હોય. ધારો કે અહીંયા આગળ ઓનેસ્ટની અંદર એચ સાઉન્ડ ન હોત તો આપણે એનો ઉપયોગ કર્યો હોત, હોનેસ્ટ હોત તો શેનો ઉપયોગ કર્યો હોત? એનો ઉપયોગ કર્યો હોત. એટલે કે જ્યારે કોઈ વર્ડ વ્યંજન સાઉન્ડથી શરૂ થાય ત્યારે એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે આપણા આર્ટિકલ તો 3 છે, એ, એન, ધી. તો આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કેટલીક ખાસ જગ્યાએ કરતા હોઈએ છીએ. એ બાબતે ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના વિષયમાં એ વસ્તુ કે વ્યક્તિ એ શું છે, એ કોણ છે એ દર્શાવવા માંગતા હોઈએ ત્યારે તે વખતે માત્ર અને માત્ર એ કે એન આર્ટિકલનો જ ઉપયોગ થાય છે. એ વખતે ધ આર્ટિકલનો ઉપયોગ ના કરાય. ઓકે, તો અહીંયા આગળ આર્ટિકલ આવશે એન. રાજુ ઇઝ એન ઓનેસ્ટ બોય. હુ રોટ ધીસ બુક. નીચે આપેલું છે બાય હુમ ઇઝ ધ બુક રિટન, બાય હુમ વોઝ ધીસ બુક રિટન, બાય હુમ વિલ ધીસ બુક બી રિટન, બાય હુમ વુડ ધીસ બુક બી રિટન. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ જે સેન્ટેન્સ છે એક્ટિવ ફોર્મમાં છે ને આપણે એનું પેસિવ ફોર્મમાં કરવાનું છે. પણ સૌથી પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે છે એમાં હુ છે એ કર્તા છે, બરાબર. રોટ છે એ ક્રિયાપદ છે, પણ શેનું ક્રિયાપદ છે? સાદા ભૂતકાળનું ક્રિયાપદ. વાક્ય છે એ સાદા ભૂતકાળમાં છે, બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હુ રોટ ધીસ બુક, બરાબર. તો પેલું હુનું શું? આપણે જ્યારે હુવાળા વાક્યને પેસિવમાં ફેરવીએ તો હુનું શું થશે? તો બાય હુમ આવી જશે પહેલું, બરાબર. પછી શું થશે? કાર્ય રોટ છે એટલે ટુ બીનું ક્રિયાપદ ભૂતકાળમાં કયું આવશે? વોઝ આવશે. તો અહીંયા જોઈએ બાય હુમ ઇઝ છે એટલે એ નહીં આવે, બાય હુમ વોઝ આવશે, બરાબર. આ વિલ પણ નહીં આવે, વુડ પણ નહીં આવે, એટલે શું આવ્યું? બાય હુમ વોઝ, બરાબર. પછી આ ધીસ બુક, અને પછી જે આ જે રોટ આપેલું છે તો રોટ એટલે કે રાઇટ, અને રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે રિટન, બરાબર. એટલે સાચો જવાબ આવશે બાય હુમ વોઝ ધીસ બુક રિટન. હી ઇઝ ખાલી જગ્યા ઓફન. જો
હી ઇઝ ખાલી જગ્યા ઓફન, અહીંયા આગળ પણ આપણે વિકલ્પ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આ જે પ્રશ્ન છે, આ જે ખાલી જગ્યા છે એ આર્ટિકલની છે. તો અહીંયા જુઓ, હી ઇઝ ખાલી જગ્યા ઓફન. હવે આપણે વાત કરીએ કે જે સાઉન્ડની વાત કરીએ છીએ તો અહીંયા આગળ ઓફન જે છે એમાં ઓ આવે છે. આ ઈ ઉ ઓ ઐ એટલે ઓ આવ્યું એટલે સ્વર સાઉન્ડ આવ્યો. સ્વર સાઉન્ડ આવ્યો એટલે શું આવશે? એ કે એન. એ કે એન. ક્યારેક આપણને પ્રશ્ન થાય કે ધ કેમ ના આવ્યો? તો અહીંયા આગળ હી ઇઝ એન ઓફન. એ કોણ છે? તો એ ઓફન છે. તો આપણે એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે ધ આર્ટિકલ ક્યારેય ના આવે, એટલે એની અંદર એન આવશે. બરાબર. બીજો એક ઇંગ્લિશનો નિયમ પણ આપણે અહીંયા આગળ ખાસ જોઈશું, બ્રિટિશ ઇંગ્લિશનો નિયમ, કે જ્યારે આર પછી બ્રિટિશ ઇંગ્લિશની અંદર જ્યારે આર પછી વ્યંજન આવતું હોય, જો અહીંયા આગળ આર છે, આર પછી પી છે એ વ્યંજન આવ્યો છે, ત્યારે આર છે સાયલેન્ટ થઈ જાય છે. એટલા માટે આપણે એને ઓર્ફન નહીં પણ ઓફન વાંચીએ છીએ. શું વંચાય? એનું પ્રોનાઉન્સિએશન ઓફન થશે. ઓકે. અંગ્રેજી ગ્રામર પેપર સોલ્યુશનનો આ પ્રથમ વિડીયો છે. આવા ઓછામાં ઓછા 50 વિડીયો આવશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. સિલેક્ટ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ કાફ. જુઓ, પ્લુરલ એટલે બહુવચન, એટલે અહીંયા આગળ આપણે બહુવચન શોધવાનું છે કે આ કાફનું બહુવચન શું થશે. તો જુઓ, એક સામાન્ય રીતે જ્યારે કોઈ નામના સ્પેલિંગની પાછળ એફ કે એફ ઈ શું આપેલું હોય? એફ કે એફ ઈ આપેલું હોય તો શું થાય કે આ એફ કે એફ ઈને દૂર કરી અને એની જગ્યાએ VES મૂકવામાં આવે છે. શું કે આ જ્યારે પણ કોઈ પણ નામના સ્પેલિંગની પાછળ એફ કે એફ ઈ હોય તો આ એફ કે એફ ઈને દૂર કરીને એની જગ્યાએ શું મૂકવામાં આવે છે? VES મૂકવામાં આવે છે. આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ, દરેકમાં નથી લાગુ પડતું. આ એક પ્રકારની ટ્રીક છે. આપણે એને સમજીશું તો આપણે આનો જવાબ લાવી શકીશું આ પ્રકારના પ્રશ્નોનો. તો CALF છે, તો બરાબર. તો અહીંયા શું આવ્યું? છેલ્લે એફ આવ્યો, તો આ એફની જગ્યાએ શું આવી જશે? VES, એટલે જવાબ આવશે કાવ્સ. CALVES, કાવ્સ જવાબ આવશે. સિલેક્ટ ધ કરેક્ટ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આપણને ખ્યાલ છે કે ડિગ્રી 3 પ્રકારની હોય છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર. હવે સુપરલેટિવની આગળ તો ધ આવે છે, જો કે ક્યારેક ક્યારેક કમ્પેરેટિવની આગળ પણ ધ આવે છે. હવે આપણે જોઈએ કે વાક્ય શું આપેલું છે કે કલકત્તા ઇઝ ખાલી જગ્યા ધેન મેની અધર સિટીઝ. કલકત્તાનું મેની અધર સિટી સાથે સરખામણી કરવામાં આવી છે. શેનામાં? તો કે મોટું કેવું છે એમાં સરખામણી કરવામાં આવી છે. હવે આપણે જોઈએ કે ઓપ્શનમાં શું આવશે. તો પહેલું જોઈએ આપણે કે બિગ. તો બિગ તો આવશે નહીં. બિગ કેમ નહીં આવે? કે બિગ તો જો પોઝિટિવ ડિગ્રી હોય તો બિગ આવે. બરાબર ને. બીજું કે બિગર. બિગર આવી શકે અને બિગર આવશે જ. ત્રીજું બિગેસ્ટ છે. બિગેસ્ટ પણ નહીં આવે, કેમ કે બિગેસ્ટ શેનામાં આવે? બિગેસ્ટ જે છે એ આવશે સુપરલેટિવ ડિગ્રીમાં. બરાબર. તો બિગેસ્ટ આવશે સુપરલેટિવ ડિગ્રીમાં. કેમ? ધારો કે એક એક્ઝામ્પલ લઈએ તો રિલાયન્સ ઇઝ ધ બિગેસ્ટ કંપની ઓફ ધ ઇન્ડિયા. રિલાયન્સ છે ભારતની મોટામાં મોટી કંપની છે, એટલે એના જેવી બીજી કોઈ મોટી કંપની નથી. ઓકે, એટલે બિગેસ્ટ તો આવશે નહીં. એને પછી જોઈએ મોર બિગર. તો મોર બિગર પણ નહીં આવે, કેમ કે બિગર એ 1 સિલેબી વર્ડ છે. પણ નિયમ એવો છે કે જ્યારે કોઈ એડજેક્ટિવ 2 કે તેથી વધુ સિલેબીમાં હોય ત્યારે તેની આગળ મોર કે મોસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા આગળ જે બિગર છે એ 1 સિલેબી છે, એટલે એની આગળ મોર કે મોસ્ટ આવશે નહીં, એટલે બિગર પણ. એટલે આપણો સાચો જવાબ આવશે બિગર. કોલકાતા ઇઝ બિગર ધેન મેની અધર સિટીઝ. ઇટ ઇઝ નોટ સચ ખાલી જગ્યા બિગ પ્રોબ્લેમ એઝ યુ થિંક. જો અહીંયા પણ એ એન ધ એટલે કે આર્ટિકલનો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ નોટ સચ. જો સચ પછી ક્યારેય ધી આર્ટિકલ ના આવે. સચ પછી એ કે એન આર્ટિકલ આવે, પણ એ ક્યારે આવે? જો એના પછીનું જે નાઉન હોય એ એક વચન હોય તો. કેમ કે આર્ટિકલનો ઉપયોગ ક્યારે બહુવચનમાં નથી થતો, એક વચનમાં જ થાય છે. બરાબર. એટલે સચ અને આવા નવા બીજા ઘણા શબ્દો છે, જેમ કે સચ, પછી મેની, પછી રાધર. બરાબર. આ શબ્દો પછી હંમેશા એ કે એન આર્ટિકલ આવે છે. ત્યારે આપણે સાઉન્ડ જોવાનું. બિગ. બિગની અંદર કયો સાઉન્ડ છે? તો વ્યંજન સાઉન્ડ છે, બ. બરાબર છે ને. બિગ, બ. એટલે શું આવશે? એ આર્ટિકલ આવશે. બરાબર. હવે જુઓ, આ પણ એક પ્રકારની કમ્પેરિઝન છે. વાક્યની અંદર તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. ઇટ ઇઝ નોટ સચ અ બિગ પ્રોબ્લેમ
એઝ યુ થિંક. આ એટલો મોટો પ્રોબ્લેમ નથી કે જેટલો તમે વિચારો છો, એટલો મોટો પ્રોબ્લેમ નથી. કેટલો મોટો નથી કે જેટલો તમે વિચારો છો. એટલે કમ્પેર કરી છે તમે વિચારો છો એની અને પ્રોબ્લેમ વિશે, બરાબર. એટલે બીજું કે આવી રીતે સચ આવે ને, સચની સાથે સચ એઝ આવે ને તો એની સાથે હંમેશા એ કે એન આર્ટિકલ વપરાય. અને બીજું સેમ એઝ, આ જેમ સચ એઝ છે એમની એમ સેમ એઝ વપરાય. એના પણ ઉદાહરણ આગળ લઈશું. સેમ હોય ને તો સેમની આગળ ધ આર્ટિકલ હંમેશા લાગે. ઇટ ઇઝ નોટ ધ સેમ બિગ પ્રોબ્લેમ એઝ યુ થિંક, બરાબર. આ સચની જગ્યાએ જો સેમ વાપરીએ શું થાય તો સેમની આગળ ધી આવી જશે. ઇટ ઇઝ નોટ ધ સેમ બિગ પ્રોબ્લેમ એઝ યુ થિંક. ટીક ધ કરેક્ટ ફોર્મ ઓફ ઇનડિરેક્ટ સ્પીચ અમોંગ ધ ગિવન ઓપ્શન્સ. હવે જુઓ, આપણે શું કરવાનું છે કે ટીક ધ કરેક્ટ ફોર્મ ઓફ ઇનડિરેક્ટ સ્પીચ અમોંગ ધ ગિવન ઓપ્શન. હવે આમાંથી આપણે પસંદ કરવાનું છે કે ઇનડિરેક્ટ સ્પીચનું જે સેન્ટેન્સ છે એ કયું સાચું છે. આ આપેલી છે સેન્ટેન્સ એ છે ડિરેક્ટ સ્પીચની અંદર. આપણને ખ્યાલ છે કે સ્પીચના બે પ્રકાર છે, એક ડિરેક્ટ સ્પીચ અને બીજી ઇનડિરેક્ટ સ્પીચ. હવે જુઓ, આ છે રિપોર્ટિંગ સ્પીચ અને આ જે પાછળનું વાક્ય છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટિંગ સ્પીચની અંદર શું છે? જોન સેડ માય પેરેન્ટ્સ આર વેરી વેલ. હવે આપણે ખાસ યાદ રાખવાનું કે રિપોર્ટિંગ વર્બ જે છે એ પાસ્ટ ટેન્સમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના વર્બ કે ટેન્સને રિપોર્ટિંગ વર્ડના આધારે ચેન્જ કરવામાં આવે છે. આ જે રિપોર્ટિંગ વર્બ છે એના આધારે આપણે ચેન્જ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ જોન સેડ. તો જોન સેડનું જોન સેડ આવશે. એના પછી આપણે કન્જક્શન મૂકી દઈએ ધેટ. જોન સેડ ધેટ. હવે જો આ માય પેરેન્ટ્સ જે કરતા છે એને આપણે શેના પ્રમાણે, આના પ્રમાણે ફેરવવો પડશે, જોન પ્રમાણે. તો શું થશે? માય પેરેન્ટ્સનું હિઝ પેરેન્ટ્સ થઈ જશે, બરાબર. તો હિઝ પેરેન્ટ્સ, અહીંયા પણ આટલા સુધી આ સાચું છે, હિઝ પેરેન્ટ્સ. પછી જુઓ આ શું છે? ક્રિયાપદ, ટુ બીનું રૂપ છે. શું છે? આર. અહીંયા આગળ શું છે? સેડ એટલે ભૂતકાળનું છે, તો આરને બદલે શું થશે? વર થશે. વર શેના માટે થશે? કેમ કે હિઝ પેરેન્ટ્સ બહુવચનનું રૂપ છે, એટલા માટે અહીંયા શું થશે? વર થશે. એટલે આ ખોટું આવશે. આ સી જવાબ છે એ સાચો આવશે. ને પછી જે વેરી વેલ એટલે પાછળના શબ્દો છે એ નહીં આવશે. કાલિદાસ રોટ ધ પ્લે શકુંતલા. જો આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને એક્ટિવ ફોર્મમાં છે. તો હવે એને આપણે એક્ટિવનું પેસિવ કરવાનું છે. જો અહીં આપેલું છે ધ પ્લે શકુંતલા વોઝ રિટન બાય કાલિદાસ. ધ પ્લે શકુંતલા વોઝ બીઇંગ રિટન બાય કાલિદાસ. ધ પ્લે શકુંતલા વોઝ બીન રિટન બાય કાલિદાસ. ધ પ્લે શકુંતલા રિટન બાય કાલિદાસ. હવે આપણે શું કરવાનું છે કે સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ને એનું જ્યારે પેસિવ ફોર્મ કરવાનું આવે ત્યારે વોઝ કે વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો અહીંયા આગળ શું છે કે પહેલું શું લેવું પડશે? આપણે કર્મ લેવું પડશે. એટલે કર્મ શું છે? ધ પ્લે શકુંતલા. તો પહેલું શું આવશે? ધ પ્લે શકુંતલા, બરાબર. પહેલું જે કર્મ હતું એ કર્તા બની ગયું. હવે શું આવશે? વોઝ કે વર આવશે. તો શું છે? ધ પ્લે શકુંતલા એક વચનમાં છે એટલે શું આવશે? વોઝ આવશે, બરાબર. એના પછી શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ આવશે. રાઇટ. આ જે રોટ છે રાઇટનું ભૂતકાળ છે એટલે શું થશે? રાઇટ રોટ રિટન એટલે વોઝ રિટન આવશે, WRITTEN. અને પછી કોણે લખ્યું છે? તો બાય કાલિદાસ, બાય કાલિદાસ. આવું થશે. એટલે સાચો જવાબ કયો આવશે? એ આવશે. ધ પ્લે શકુંતલા વોઝ રિટન બાય કાલિદાસ. ટીક ધ કરેક્ટ ફોર્મ ઓફ પ્રેપોઝિશન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે અહીંયા આગળ પણ પ્રેપોઝિશનનો પ્રશ્ન પૂછાયો છે. જુઓ, હાઉ મચ મની ડુ યુ સ્પેન્ડ ખાલી જગ્યા ફૂડ ઇચ મંથ. હવે જુઓ, પહેલાં પણ આપણે જે આગળના પ્રશ્નમાં પણ આપણે વાત કરી હતી કે મોટાભાગે જે પ્રેપોઝિશન પરીક્ષામાં પૂછાય છે એ ફિક્સ પ્રેપોઝિશન હોય છે. તો આ પણ જે ફિક્સ પ્રેપોઝિશન જ છે સ્પેન્ડ પછી હંમેશા ઓન આવશે. અહીંયા પૂછ્યું છે કે હાઉ મચ મની ડુ યુ સ્પેન્ડ ફૂડ ઇચ મંથ. તમે ખોરાક પાછળ એટલે કે ખાધા ખોરાકી પાછળ દર મહિને કેટલા રૂપિયા ખર્ચ કરો છો, બરાબર. તો સ્પેન્ડ પછી હંમેશા ઓન આવશે. એ ખાસ યાદ રાખવાનું કે સ્પેન્ડ મૂકેલું હોય પરીક્ષામાં અને એના પછી જો પ્રેપોઝિશન મૂકવાનું હોય તો કશું વિચાર્યા વગર ઓન મૂકી દેવાનું. કેમ કે પૈસાનો ખર્ચ કર્યો, બરાબર, પણ કોના પાછળ, કોના પર? તો શું આવશે? ઓન. ટીક ધ કરેક્ટ ફોર્મ ઓફ પ્રેપોઝિશન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા પણ આપણે પ્રેપોઝિશન મૂકવાનું છે. દે આર સિનિયર ખાલી જગ્યા હિમ. જો અહીંયા આગળ જે સેન્ટેન્સ છે એ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર છે
એટલે જોતાં જ આપણને એવું લાગે કે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે સિનિયર ધેન આવશે, પણ ના, એવું નથી. કેટલાક શબ્દો એવા છે, કેટલાક વર્ડ્સ એવા છે જેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેનને બદલે ટુ આવે છે. શું આવે છે? તો ધેનને બદલે ટુ આવે છે. કયા કયા શબ્દો? તો જેમ કે સિનિયર ટુ, જુનિયર ટુ, ઇન્ફિરિયર ટુ, સુપિરિયર ટુ, એક્સટિરિયર ટુ. એટલે કે જ્યારે પણ વાક્યમાં સિનિયર, જુનિયર, ઇન્ફિરિયર, સુપિરિયર, એક્સટિરિયર વગેરે જેવા શબ્દો લખેલ હોય તો તેના પછી પ્રેપોઝિશન તરીકે હંમેશા ટુ આવશે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે B2. ટીક ધ કરેક્ટ ફોર્મ ઓફ પ્રેપોઝિશન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. જો અહીંયા આગળ પ્રેપોઝિશન મૂકવાનું છે. હી બિલોંગ્સ ખાલી જગ્યા જર્મની. આની અંદર આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે મોટે ભાગે પરીક્ષામાં જે પ્રેપોઝિશન પૂછવામાં આવે છે તે મોટે ભાગે ફિક્સ પ્રેપોઝિશન હોય છે. એટલે કે કયા વર્બ પછી કે કયા નાઉન પછી કે કયા નાઉન પહેલાં કયું પ્રેપોઝિશન આવે છે તે લગભગ ઇંગ્લિશની અંદર ફિક્સ હોય છે. જો કે પ્રેપોઝિશનના નિયમો ઘણા છે, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટે ભાગે ફિક્સ જે પ્રેપોઝિશન હોય છે એ વધુ પૂછવામાં આવે છે, જે આપણે યાદ રાખવા જ પડે છે. ખાસ યાદ રાખવાનું કે બિલોંગ્સ પછી હંમેશા બિલોંગ્સ પછી હંમેશા ટુ પ્રેપોઝિશન આવે. બિલોંગ્સ આવે જ્યારે પ્રેપોઝિશનનો પ્રશ્ન પૂછાયેલો આવે અને બિલોંગ્સ લખેલું આવે એટલે બિલોંગ્સ પછી હંમેશા આંખો બંધ કરીને ટુ મૂકી દેવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સુટેબલ ઓપ્શન. જે નીચે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે આ ખાલી જગ્યાને પૂરવાની છે. તો જોઈએ, વન ઓફ માય સિનિયર્સ ખાલી જગ્યા નેક્સ્ટ ડોર ટુ માય હાઉસ. આ ડોર આવશે, નેક્સ્ટ ડોર ટુ માય હાઉસ. હવે જો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નિયમ આપણે જોઈએ કે જો વન અને માય સિનિયર આ બંને આપેલા છે અને બંનેને ઓફ કન્જંક્શનથી જોડેલા છે, બરાબર. તો જ્યારે કોઈ બે નાઉન કે પ્રોનાઉન ઓફથી જોડાયેલા હોય તો તેની સાથે જે વર્બનો ઉપયોગ કરવામાં આવે તે પહેલાં નાઉન કે પ્રોનાઉનના આધારે આવે. એટલે અહીંયા આગળ આપણે જે વર્બ મૂકીશું એ આ પહેલું નાઉન કે આ જે પ્રોનાઉન છે ને વન, તો એના આધારે આવશે. તો શું આવશે? લીવ્સ આવશે. લીવ નહીં આવે. કેમ કે આ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન છે અને સાદો વર્તમાન કાળ છે એટલે લીવ નહીં આવે. શું આવશે? લીવ્સ આવશે. બોથ પણ નહીં આવે, બોથ તો આવી જ ન શકે, બરાબર, કેમ કે પહેલાં કરતાના આધારે આવે, બરાબર. અને એમને મેં જો આ જે સૂચવે છે વન ઓફ માય સિનિયર્સ એટલે મારા સિનિયરો છે એમાંયનો એક, એટલે આ જે ફોર્મ છે એ તો સિંગ્યુલર ફોર્મ જ છે, એક વચનનું રૂપ જ છે, બહુવચનનું નથી, બરાબર. એટલે નનનો કોઈ સવાલ નથી. જવાબ આવશે એ. વન ઓફ માય સિનિયર્સ લીવ્સ નેક્સ્ટ ડોર ટુ માય હાઉસ. મારા ઘરની બાજુના ઘરમાં રહે છે. ફિલ ધ બ્લેન્ક વિથ ધ સુટેબલ ઓપ્શન. બરાબર, સુટેબલ ઓપ્શનના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. 10 પાઉન્ડ્સ ખાલી જગ્યા લોટ ઓફ મની. જો અહીંયા શું છે? 10 પાઉન્ડ્સ. જોતાં જ આપણને એમ લાગશે કે 10 પાઉન્ડ્સ છે એટલે તો બહુ વચન છે, પણ પૈસા જે છે એ સંપત્તિના અર્થમાં, જથ્થાના અર્થમાં વપરાય એટલે હંમેશા એક વચનની અંદર વપરાય. જેને છૂટું ન પાડી શકાય એને શું કહેવાય? એ સંપત્તિ જે છે, જેમ કે ખાંડ આવે તો ખાંડને આપણે છૂટી ના પાડી શકીએ એટલે એ જ આવે, સુગર ઇઝ આવે, બરાબર ને. એવી રીતે જે બી દૂધ, મિલ્ક ઇઝ આવે, મિલ્ક આર નહીં આવે, બરાબર. તો જે જથ્થાના અર્થની અંદર વપરાય એની પાછળ એને આપણે હંમેશા એક વચનમાં લઈએ છીએ. એટલે અહીંયા જો આર અને વર આ બે તો નીકળી જ જશે, બરાબર. તો અહીંયા શું આવશે? 10 પાઉન્ડ્સ ઇઝ અ લોટ ઓફ મની. 10 પાઉન્ડ છે એ ઘણા રૂપિયા છે એમ. તો શું આવશે? અ લોટ ઓફ મની. જો અહીંયા આગળ પણ લોટ ઓફ મની છે, તો લોટ ઓફ મની છે તો એ શેમાં આવ્યું? લોટ ઓફ મની ઇઝ આવ્યું ને. અ લોટ ઓફ મની, મની જ નથી, લોટ ઓફ મની છે. ઓકે, તો આપણો જવાબ આવશે ઇઝ. 10 pounds is a lot of money. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. આ નીચે આપેલા જે સેન્ટેન્સ છે એમાંથી સાચું વાક્ય પસંદ કરવાનું છે. એ છે આઈ એમ ગોઈંગ અવે ઇન ધ એન્ડ ઓફ ધ મંથ. આઈ એમ ગોઈંગ અવે ઓન ધ એન્ડ ઓફ ધ મંથ. આઈ એમ ગોઈંગ અવે વિથ ધ એન્ડ ઓફ ધ મંથ અને આઈ એમ ગોઈંગ અવે એટ ધ એન્ડ ઓફ ધ મંથ. એટલે જો આ જે ક્વેશ્ચન છે એ ખાસ કરીને પ્રેપોઝિશનનો છે. ઇન, ઓન, વિથ, એટ, બરાબર. ઇન ધ એન્ડ ઓફ મંથ, ઓન ધ એન્ડ ઓફ મંથ તો મોટે ભાગે આપણે એટ ધ એન્ડ ઓફ, બરાબર, એટ ધ એન્ડ ઓફ વાપરીએ છીએ. ઇન ધ એન્ડ ઓફ પણ ક્યારેક વપરાય છે, પણ ઇન ધ એન્ડ ઓફ વપરાય ત્યારે પાછળ ઓફ નથી વપરાતું અને એ એકદમ ફાઇનલ સૂચવે છે. એટલે અહીંયા આગળ એ નહીં આવે, પણ શું આવશે? એટ ધ એન્ડ ઓફ ધ મંથ.
શું આવશે? એટ ધ એન્ડ ઓફ ધ મંથ. આપણે પહેલાં પણ વાત કરી હતી કે પ્રેપોઝિશન જ્યારે વપરાય છે ત્યારે એ કોઈ પણ નાઉનના આગળ કે પાછળ એ આપણને લગભગ ફિક્સ પ્રેપોઝિશન વપરાતા હોય છે. તો એવી રીતે આવી રીતે જ્યારે આવે તો સમજી લેવાનું કે એટ ધ એન્ડ ઓફ ધ મંથ આવે. ચૂઝ ધ કરેક્ટ આન્સર. કરેક્ટ આન્સર જોવાનું છે. જુઓ પહેલું જોઈએ કે નાઇધર હી ઓર હિઝ બ્રધર. જુઓ નાઇધર પછી નોર આવે એટલે આ વાક્ય ખોટું છે, અહીંથી જ ખ્યાલ આવી જશે. બીજું જોઈએ કે નાઇધર હી નોર હિઝ બ્રધર્સ ડુ ધેર વર્ક. જો હંમેશા જ્યારે અહીંયા આગળ વર્બ જોઈએ તો એ આ કર્તાને જે બીજા નોર પછીના જે કર્તા છે એને આધારે આવશે. અહીંયા આગળ બ્રધર્સ છે એટલે અહીંયા ડુ આવ્યું એટલે સાચું છે, અને અહીંયા આગળ બ્રધર્સ છે એટલે એના પ્રમાણે ધેર આવ્યું એ પણ સાચું છે, એટલે આ વાક્ય સાચું છે. ત્રીજું જોઈએ કે નાઇધર ધેર બ્રધર નોર હી. હવે જો ડુ ધેર વર્ક, અહીંયા આગળ શું આપેલું છે કે નાઇધર ધેર બ્રધર નોર હી, એટલે હી છે એ એક વચનમાં છે. તો અહીંયા આગળ શું આવે? ડુને બદલે જો ડઝ આવે તો એ સાચું થાય, પણ સાચું ના થાય. કેમ કે જો ત્યાં આગળ ડઝ આવે તો આ ધેરને બદલે શું આવે? હીઝ આવશે. ઓકે, એટલે આ વાક્ય પણ ખોટું આવશે. ચોથું જોઈએ નાઇધર હી ઓર આવ્યું એટલે આ પણ ખોટું છે. બરાબર, અહીંયા આગળ નોર આવવું જોઈએ તો જ આગળ જવાય, એટલે આ પણ ખોટું. પણ જોઈએ નાઇધરને બદલે ધારો કે નોર હોય તો નાઇધર હી નોર હિઝ બ્રધર, તો આ સિંગ્યુલર છે એટલે આ પણ સિંગ્યુલર આવ્યું. ડુઈંગ ધેર આવ્યું તો ધેર નહીં આવે, એની જગ્યાએ શું આવે? હીઝ આવે. ઓકે, એટલે સાચો જવાબ આવશે બી, નાઇધર હી નોર હિઝ બ્રધર્સ ડુ ધેર વર્ક. ટીક ધ સુટેબલ ફોર્મ ઓફ એડજેક્ટિવ્સ અમોંગ ધ ગિવન ઓપ્શન્સ. એડજેક્ટિવનું જે ફોર્મ છે એ આપણે આ ઓપ્શનમાં મૂકવાનું છે. ખાલી જગ્યા શુડ ઓબે ધ લો ઓફ ધ સ્ટેટ. બરાબર, અહીંયા આપણે સબ્જેક્ટ મૂકવાનું છે. તો જનરલી આપણે સબ્જેક્ટની અંદર શું મૂકીએ? નાઉન મૂકીએ અથવા પ્રોનાઉન મૂકીએ. જો આ ઈચ એન્ડ એવરી, આઈધર, નાઈધર, આ શું છે? ડિટરમાઇનર છે. બરાબર, અને એવરીબડી શું છે? આ એવરીબડી છે એ પ્રોનાઉન છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે આ જે છે એ તો ડિટરમાઇનર તરીકે યુઝ થયા છે. બરાબર છે, તો બધા એડજેક્ટિવ્સ, પણ આ જે છે એ પ્રોનાઉન છે, એટલે સબ્જેક્ટમાં આપણે શું મૂકીએ? નાઉન અથવા પ્રોનાઉનના ફોર્મમાં જે વપરાયેલો હોય એ આવે, એટલે એવરીબડી આવશે. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ ફોર ધ ફોલોવિંગ. હવે જો આપણે જે અહીંયા આગળ સેન્ટેન્સ આપેલું છે એનો આપણે એક શબ્દ શોધવાનો છે. એન આર્ટિફિશિયલ વોટર બોડી મેડ બાય મેન. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, વોટર બોડી મેડ બાય મેન એટલે માણસ દ્વારા બનાવેલી આર્ટિફિશિયલ જે કૃત્રિમ જે વોટર બોડી છે એ નીચેનામાંથી કઈ છે? તો જોઈએ, જો સી એટલે સમુદ્ર. સમુદ્ર તો કુદરતી હોય, માણસ બનાવી ન શકે. રિવર પણ કુદરતી હોય, એ પણ માણસને બનાવી શકાય. ઓશન, મહાસાગર પણ કુદરતી હોય, એ પણ માણસને બનાવી શકે. એટલે સાચો જવાબ આવશે સ્વિમિંગ પુલ, જે આપણે જ બનાવીએ છીએ. એન્ટોનિમ ઓફ ધ વર્ડ કન્ટિન્યુ ઇઝ. જો એન્ટોનિમ એટલે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોવાનો છે. કોનો? તો કન્ટિન્યુનો. કન્ટિન્યુ એટલે સતત, કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો ચાલતી ક્રિયા માટે આપણે કન્ટિન્યુ કહીએ છીએ. તો જો અહીંયા આગળ શું આપ્યું છે? રેગ્યુલર. રેગ્યુલર એટલે શું થશે? નિયમિત થશે. હવે રેગ્યુલરને તો નિયમિતનો તો કન્ટિન્યુનો વિરોધી તો રેગ્યુલર થાય નહીં, નિયમિત. બીજું ડિસકન્ટિન્યુ. બરાબર છે, કન્ટિન્યુ એટલે કોઈ ક્રિયા ચાલતી હોય, ડિસકન્ટિન્યુ એટલે ત્યાંથી બંધ થઈ ગઈ, એટલે સાચો જવાબ આવશે બી. અપ્રૂવ એટલે માન્યતા આપવી, એટલે એ પણ નહીં આવે. નન ઓફ ધ અબો, આ પણ નહીં આવે, એટલે જવાબ આવશે બી. સિલેક્ટ ધ કરેક્ટ પ્રેપોઝિશન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ વાક્યને પૂરું કરવા માટે આપણે સાચું પ્રેપોઝિશન પસંદ કરવાનું છે. વાક્ય આવું છે, જુઓ. માય ક્લાસ ટીચર પ્રિફર્સ કોફી ખાલી જગ્યા ટી. વાક્ય જોતાં જ આપણને લાગે છે કે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય એવું લાગે છે. એટલે કમ્પેરેટિવ ડિગ્રી યાદ આવે એટલે સીધું આપણે વિચારીએ ધ્યાન. પણ અહીંયા જોશો તો જુઓ ક્યાંય પણ ધ્યાન ઓપ્શનમાં આપેલો નથી. પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ્યાનને બદલે ટુ પણ વપરાય છે. આપણે અગાઉ પણ આ વાત કરેલી છે. માય ક્લાસ ટીચર પ્રિફર્સ, જ્યારે પ્રિફર શબ્દ આવે તો પ્રિફર પછી હંમેશા પ્રેપોઝિશન ટુ આવે. કેટલાક શબ્દો એવા હોય છે, કેટલાક વર્ડ્સ એવા હોય છે કે એના પછી પ્રેપોઝિશન, ફિક્સ પ્રેપોઝિશન વપરાય છે. જેમ કે પ્રિફર્સ ટુ, જુનિયર ટુ, સિનિયર ટુ, ઇન્ફિરિયર ટુ, એક્સટિરિયર ટુ, સુપિરિયર ટુ. આવા વર્ડ જ્યારે આવે ત્યારે કશું જોયા વગર સીધું પ્રેપોઝિશન તરીકે ટુ મૂકી દેવાનું. પિક ધ ઓડ વન આઉટ. આ જે નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી ઓડ કયો છે, અલગ કયો પડે છે એ જોવાનું છે. તો જો મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ઇન્ડિયા. તો જો મધ્યપ્રદેશ, બિહાર અને પંજાબ આ 3 શું છે? સ્ટેટ્સ છે.
બરાબર. અને ઇન્ડિયા શું છે? કન્ટ્રી છે, એટલે અલગ કયો પડ્યો? કન્ટ્રી ઇન્ડિયા, તો સી જવાબ આવશે. અંગ્રેજી ગ્રામર પેપર સોલ્યુશનનો આ પ્રથમ વિડીયો છે. આવા ઓછામાં ઓછા 50 વિડીયો આવશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ અવશ્ય કરશો.